નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણ થોડું વરસાદવાળું છે અને એકદમ મસ્ત ઠંડુ છે અને બધા રેડી થઈ જાય છીએ. જઈએ છીએ અંબાજી. થોડું કામ છે તો અને આપણા ફાર્મ ઉપર એક નવું કામ ચાલુ કર્યું છે, એ તમને બતાવવાનું છે. તો ચાલો એ બતાવી દઉં. ઘરના સામે જ આપણો આ રીતનો એક શેડ બનાવી અને ઓટલો બનાવ્યો છે. કણ આપણે નર્મદાથી નદીમાં ગયા હતા ને આવા એ વખતે એક શિવલિંગ લાવ્યા હતા, એની સ્થાપના કરવાની છે. મમ્મી રોજ પૂજા કરવા જોઈએ છે એટલે એમને આવવા જવામાં મને તકલીફ પડે છે અને રોજ લઈને આવવા જવાવાળું એ કોઈ હોતું નહીં. એટલે અહીંયા જવું શિવજી ભગવાનનો શ્રાવણ મહિનાના પહેલા દિવસે ઘેર લાવી દેવાના છે, તો સ્થાપના કરવાની છે. તો આજે અમે બધા જઈએ છીએ અંબાજી શિવલિંગ માટે. શું બનાવવાનું પેલું નીચે હોય ને જલાધારી, એ લાવવાનું છે અને બધું સેટ કરવાનું છે. કલરની હજી બાકી છે કરવાનું, એ પણ કરવાનું છે. તો હવે નીકળીએ, બધા રેડી થઈ જશે. ચલો નીકળશું, નીકળીએ છીએ. હવે બે જોડો ગાડીમાં હું બધું ગેટ ખોલું છું. હા, ગેટ ખોલવાનું તો મને બધા લેલું જ છે ને, ઉધરો કોન્ટ્રાક્ટ આપેલું છે. હવે બધો ગાડીમાં બેસી જશે, ગેટ ખોલી દઈએ અને નીકળીએ. નીકળતા 10 તો વાગી જ જ્યાં સુવાનું હોય જ. આખો દિવસ નીકળી જ જશે ઘાટ આવે તો અંબાજીમાં. અને વાતાવરણ તમે જોઈ લો, બહુ મસ્ત થઈ ગયું છે. પહેલો અમે આવી જઈએ કોટેશ્વર, કારણ કે જલાધાર હોય કણ જ મળશે, મંદિરે નહીં જોવા આવી જઈએ. અહીંયા પહેલાં તૈયાર તો શું જજુ આવે શિવલિંગને તો. હા, પણ આપણે પેલું સેટ કરવાનું છે એટલે જલાધારનું પૂછવું પડશે. કોટેશ્વરમાં આ રીતે બધા મંદિરોનું બધું જે હોય મળી રહેતું હોય છે. આ ભૂઈ તળીએ થોડી પડે, પેલું થોડું ઊંચું રહે ને તો સારું લાગે. બરોબર છે. હો બરાબર. કોઈ ઓપ્શન નહીં ને આપણા ના બીજી માર જોડે છે વાયર રેડીમેડ. અચ્છા, બ્લેક વો છે કલેક્ટર ચાર્જ નહીં, વ્હાઈટ સારું છે.
White બ્લેક કરતા વ્હાઈટ સારું લાગશે આમાં. શંકર ભગવાન ઉપર મંદિર છે તો અંદરથી આ મારે નીચે આરસ મારેલું છે ને હા. એ જે વ્હાઈટ છે વ્હાઈટમાં વ્હાઈટ દેખાય છે પછી આપણે બધું વ્હાઈટ જ થશે એમ તો કલરનું બધું વ્હાઈટ થશે. ડિફરન્ટ આવું નથી બ્લેકમાં એવું છે બાજુમાં તો એ છે એમાં બધા લોકો છે વાગે પહેલા હું સિલેક્ટ કરવું પડે બસ એ થઈ જશે. મોટો હોલ થઈ ગયો છે એટલા જો ભાઈ થોડો અલગ ના પડે પેલો વ્હાઈટમાં ઉઠાવા આવશે આપણે પછી કલર તો વ્હાઈટ તો વધુ આવશે. એ જ બરોબર છે સાઈઝે બરોબર સાઈઝે મસ્ત છે અરે બરોબર છે નંદી આપણે ઓટલા ઉપર પણ બધું માવું જોઈએ ને. આ તો મોટા લે શિવલિંગ કરતા પાછું એમ નહીં શિવલિંગ કરતા નંદી મોટા ના લાગે હા એટલે આ બરોબર લે કાચબું મસ્ત નહીં આ એ જ પસંદ કરી છું શું મસ્ત મસ્ત વસ્તુ છે ને હા જલાધારી મોટી છે પેલા ભાઈ બતાવો. ઓ મમ્મી નંદીમાં મમ્મી જોઈ લેજો જલાધારી આવું ઊંચું છે એટલે નંદી આ રીતે થોડા ઊંચા હશે બધાને. આ ઊંચું છે એને માપશે આ હા. ચેક છે આ સાઈઝ થોડી નાની પડશે. હા તો બસ આજ બરાબર કાચબોટ બરાબર છે ને આ નાની સાઈઝમાં. હા કાજુ માપ ઉપર ઓકે તો આ ડન કરી દો બસ તો. આપણે જે રીતનું શિવલિંગ જોઈતું હતું એ રીતનું એ લોકોએ બનાવી દીધું અને હવે અંબાજી જઈએ છીએ. વરસાદે ચાલુ થઈ ગયો છે અને હવે કોટેશ્વરથી નીકળ્યા છીએ અને બસ આ રીતનું બનાવ્યું છે. અને જલાધાર જે રીતની આપણે જોઈતી તે રીતની સ્પેશિયલ બનાવવી પડી એટલે થોડો ટાઈમ લાગી ગયો અને હવે જઈએ છીએ અંબાજી. ખાવાનું હજી બાકી છે અને હવે જઈશું અને ખાવાનું કરીશું. પહેલું અંબાજીમાં ફરવાનું છે લેવાનું છે હજી બધી ખરીદી બાકી છે થોડી થોડી એ પણ કરવાની છે તો નીકળીએ અહીંયાથી કોટેશ્વરથી. હવે આવી જઈએ ખાવા માટે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર. બીજા જગ્યાએ ખાવાનું ભાવતું નહીં. ખોડિયાર કાઠિયાવાડીની અંદર ખાવાનું બહુ મસ્ત હોય છે. 2-3 વખત પહેલાં પણ ખાધેલું છે અને આચાર પણ તમે જોઈએ તો છો. આટલા તો આચાર જ આપ્યા છે. રોટલી મંગાવી દેવાની આચારાથી ખાઈ લેવાની નહીં મમ્મી સબ્જી મંગાવવાની જરૂર ના પડે. હું ઓર્ડર કરું છું જય આવું જોઈએ આજે. મમ્મી તમારું ખાવું જો પાણી બોટલ છે પાણી બોટલ. ઓમો તારે શું ખાવાનું વઘારેલો રોટલો આરે લેવો તો તારે આચાર જ એટલા પ્રકારના હોય ને તો એ ખાઈને જ એમ થાય કે બસ હું જો આખી થાળી આચારથી ભરાઈ જાય ને મમ્મી જો અથાણો જાત જાતનો ચાખવા મળશે અહીંયા ચકુ તું એમ આપ બધી થાળી ભરી દીધી મને થાળી શામ કરાઈ જાય જો હજી ડુંગળીને બાકી હજી ખાવાનું તો બધું બાબાનું બાકી જ છે બધાનું મસ્ત છે વગર રોટલી એ પતી જોઈ ને એવો સ્વાદ થોડો રોટલી અહીંયા નહીં હોય ખણ સારો છે મમ્મીને પહેલી વાર ખાવા મમ્મી આમાં પહેલી વખત આવી ચણા હારા ભાઈ ટેસ્ટ કરીએ જેવું ટેસ્ટ કેવો લાગ્યો બોલ હજી ટેસ્ટ કરવાનો તને કેવું લાગ્યું ટેસ્ટ તો મસ્ત છે ખટી ખટી આ જો પેલા વ્હાઈટ ટીકડા આપણે ખાતો ને એનો હતો ને રહ્યા એ મુખવાસ એવા માટી મમ્મી ટેસ્ટ ઓફ કાઠિયાવાડીની અંદર જે મુખવાસ હોય છે ને એ આપણી બાળપણની યાદો જે હોય છે ને એ તાજી કરાવી એવા હોય છે. જો ખાટી ખાટી આંબલી છે વ્હાઈટ ટીકડા બહુ ખટી હે હું તને ઉભાયું હવે મુખવાસ ખાઈને ધરો પેલા અચાર ખાઈને ધરો ને હવે મુખવાસ ખાઈને મેં આ ટેસ્ટ કરી
પછી અમુક ખરીદી કરવાની બાકી છે તો એ આગળ હેડી રહ્યા છે. મમ્મીનું બે પાછળ. અહીંયા છે માર્કેટ. અહીંયાથી ઘંટડી ને નાગદેવ ને બધું લેવાનું છે. આવી રીતે નહીં. અચ્છા મંદિરના સેન્ટરમાં લવડાઈએ કે એ રીતને પલાળો ને પલાળશો ને અંદર 2-3 તાર કેસરના બી નીકળશે. બોલો બીજું કોઈ અમે સેમ્પલ છે ને એટલે એને આપ્યું, આ પેક પીસ આપ્યું. ઓકે પાર્સલ પેક કરી દો. કોઈ બી સ્મેલ ની એટલી એલર્જી ખરીદી કરવાની હતી એ પતી ગઈ છે. એ કન્ટિન્યુ ચાલુ જ છે. શોપિંગ તો ઘણી એવી કરી લીધી છે આજે મહાદેવના નોમ ઉપર. શ્રાવણ મહિનો શરૂ થતા અને વરસાદ તો ફૂલ ચાલુ છે. જુઓ પોણીએ હેડવા માંડ્યું છે રોડ ઉપર. અને આવું આપણે જઈએ છીએ ગાડી જોડે. આવું કશું લેવાનું બાકી છે જાય. મેં તો રમકડું જોયું પણ એ કંઈ ગમતું જ નહીં. શું કરું? હા એ સ્પેશિયલ પર વગાડવા બેહવું પડે કે એક જણનું તો આવું થોડો મોટો થાય એટલે કોઈ સમજણો થાય એટલે લેવો. આ બધો તો નહીં લેવાનો એનો રમકડો તો. બધું લેવાઈ જશે. હવે લાસ્ટમાં નર્સરીમાં આવ્યા છે પ્લાન્ટ લેવાના હશે તો સટલાસ્ટા સુધી તો પહોંચી જશે. ત્યાં સુધી તો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. હવે ઘેર જોઈએ ખબર નહીં આવે છે કે નહીં. હવે થોડા પ્લાન્ટ લેવાના છે એ લઈ લઈએ. જુઓ આવું સેવા લેશું એના આજુબાજુ પ્લાન્ટ વાવવા માટે જાય. ડેકોરેશનમાં તો કેવું છે ખબર? આ ટાઈપનું કરો આવા ચાલુ એ તો પણ રહેશે ને થશે તો કરવું થાય. આમ ટકી જાય પછી એવું ના થાય કે વાઈ એમ થોડા દાડા જતો રહે. આપણે જે પેલું લાવ્યો હતો ને ગોધીનગરથી ખબર આ ઊંચું પાછળની સાઈડ ઊંચું કરવું એ થાય. આ એરોપ્લેન છે આપણે પેલું ઓમનું વાય તો બર્થડે વખતે જ ને. પછી એક આર્યું ફૂલવાળું છે જબરું નહીં. આ વ્હાઈટ એ વવાય પણ એમાં આપણે નાની સાઈઝમાં હોય ને એવા લો એટલે બહુ વધી જાય એ જ ને. નાના નાના બોન્સાઈ સાઈઝમાં હોય ને. હા વેલ છે તગડી તો સવાઈ તો એ ના એવું કટાળું ને એવું બધું જ નહીં લેવું. જોયું પણ એક પ્લાન્ટનું ઠેકાણું પડ્યું નહીં કારણ કે બધા મોટા મોટા જ પ્લાન્ટ છે અને આપણે એકદમ નાના નાના જ પ્લાન્ટ જોવું છે. તો જોઈએ બીજી કોઈ નર્સરી વચ્ચે મળે તો.
નર્સરીમાં આવ્યા છીએ આવું જોઈએ હોય કે કોઈ પ્લાન્ટ ગમે છે કે નહીં. અહીંયા શું થોડા નાના નાના પ્લાન્ટ તો અહીંથી જે સારો ગમે લઈ લઈએ. આ શું પણ કુંડાની અંદર આ મસ્ત નહીં આમ તો કાળું પત્તું ને લીલું પત્તું બે પ્રકારના પત્તાઓમાં જોઈ પણ ફૂલ ના આવું કચ્છ પેલી બાજુ જે તગડી કીસ ને એની એ જોઈ લઈએ. આ રહ્યો નાનો નાનો જ રહેશે જે આપેલો. અચ્છા અરે તો કટિંગ કરતા રહીએ તો આપણે એ તો કટિંગ કરતા રહીએ બોન્સાઈ જેવું થઈ જાય ને એનું એટલું આ રહ્યું. આ મસ્ત લાગશે પાછળ કારણ પાછળનો ભાગ છે ને નીચો છે એટલે પેલું તો દેખાય જ નહીં ઘાટા તમે તગરો તો આ તો પછી કામ કરીએ તો આને કટિંગ જ થશે કટિંગ થાય ને અને લોબા સમય ચાલે ખરું બીજા એરે પ્લાન્ટ કે નાના હા એ પાછળ મસ્ત લાગશે મમ્મી. આવી જઈએ પ્લાન્ટે લાવી દીધા બધું જ સામાન લાવી દીધું છે હવે બધું નીચે ઉતારી દઈએ. આમ તો એવો ઊંઘી ગયો હતો ને હવે ઉઠ્યો છે છેક ઘેર આવ્યા તાણે એ આપણો વરસાદ ઓછો છે જુઓ આપણે ઓછો વરસાદ છે ત્યાં તો બંધ જ નહીં થયો. અંબાજી તો હપ્પું જ હોય એક સેકન્ડ બંધ નહીં થયો. તો દોસ્તો બહુ જ થાકી જો અંબાજી મતલબ વસ્તુઓ બધી એટલી બધી લેવાની હતી ને તો લેવામાં જ થાક લાગી જો. ઘેર આવ્યા ખાવાનું પતાવ્યું અને કપડો મશીનમાં નાખ્યો હતો તો હવે મશીનમાં કપડો ધોઈ રહ્યો છું તો પાછી નાખવા આવીશું બહાર અને વચ્ચે કસ્ટમરે આવ્યા વેક્સવાળા તો એમને કામ પૂરું કર્યું. હવે બસ મશીનમાંની કપડાં નાખી અને પછી શાંતિથી ઊંઘી જઈએ. તો આને મસ્ત ઠંડુ થઈ ગયું છે. વરસાદ તો આવે છે પણ જો થોડો થોડો આવે પછી બંધ થઈ જાય એટલો બધો આવતો નહીં. અંબાજી વધારે હતું આપણે તો એટલું બધું નહીં. અંબાજી તમે નીકળ્યા ને ત્યાંના કન્ટિન્યુ ચાલુ જ હતો બિલકુલ બંધ થયું જ નહોતું. દોસ્તો આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે લીમડાનું તેલ ઘરે કઈ રીતે બનાવવું અને તેનાથી શું ફાયદા થાય છે. લીમડાનું તેલ બનાવવા માટે તમારે જોઈશે લીમડાના પાન અને કોકોનટ ઓઇલ. કોકોનટ ઓઇલને ધીમા તાપે ઉકાળો અને તેની અંદર લીમડાના પાન એડ કરી દો. 10 થી 15 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો અને પછી ઠંડુ થાય એટલે એક બોટલની અંદર એને સ્ટોર કરી લો. આનો યુઝ તમે જ્યારે પણ હેર વોશ કરવાનો હોય તેની આગલી રાત્રે અથવા તો 2 કલાક પહેલાં હેરની અંદર 2 થી 3 મિનિટ મસાજ કરી અને એપ્લાય કરી દો અને પછી માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ લીમડાના તેલના યુઝ કરવાથી સ્કેલ્પમાં આવતી ખંજવાળ ડેન્ડ્રફ એ બધું દૂર થઈ જાય છે. સાથે સાથે હેરફોલ પણ કંટ્રોલમાં થાય છે. તો હવે આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વ્લોગમાં. બાય બાય.